નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી ગઈ છે। પેકેજિંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે। વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ડીએમપીસીના ફાયર બ્રિગેડ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો મારો ચલાવી હાથ ધર્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન જારી છે। આગ વધુ વિકરાળ બની જતા બાજુની વધુ એક કંપનીમાં પણ ફેલાઈ રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વિકરાળ આગ લાગવાથી દોડધામ મચી ગયેલી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે અને આ આગ એટલી વિકરાળ છે કે બાજુની કંપનીને પણ લપેટામાં લઈ લીધી છે। પેકેજિંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલી છે। હાલ સંપૂર્ણપણે આગ કાબૂમાં નથી આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, જીઆઈડીસીમાં લાગેલી ભીષણ આગ પર કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? બિલકુલ પંકજ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી જીઆઈડીસીમાં જયંત પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી। જોતજોતામાં આજે એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું કે બાજુમાં આવેલી લાકડાની કંપનીમાં પણ આગ પસરી ગઈ હતી। જો કે બંને કંપનીઓમાં હાલ આગ બેકાબુ છે। પાનોલીથી લઈ અંકલેશ્વર, ભરૂચથી લઈ આજુબાજુના તમામ અને જીઆઈડીસી નું જે પોતાનું ફાયર બ્રિગેડ છે તમામ, એટલે કે કહી શકાય 15 થી 20 જેટલા ફાયર બ્રિગેડના જવાનો સતત પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ આગ એટલી વિકરાળ છે કે કાબુમાં આવવાનું નામ નથી લેતી। ફાયર વિભાગના અધિકારીઓની વાત માનીએ તો આગને કાબુમાં કરતા હજુ પણ 2 થી 3 કલાક જેટલો સમય લાગે તેવું છે। આગને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ છે અને ખાસ કરીને જે જગ્યા પર આગ લાગી છે આ તમામ જગ્યા પર સતત ફાયર વિભાગના સાયરનો રણકતા લોકોમાં એક ભયનો માહોલ પણ ઉભો થયો છે। પંકજ જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। ફરી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત। આજે પણ પવનને કારણે ઠંડીનો પારો ગગડી શકે છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે કાતિલ ઠંડા પવન ફૂંકાતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। હજુ એક દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલથી ઠંડીનું જોર ઘટી શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। હજુ 3 દિવસ ઠંડી ધ્રુજાવશે। ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયા બાદ લોકો હજુ 3 દિવસ ઠંડીનું જોર લોકોને અનુભવ જોવા મળશે। અંબાલાલની આગાહી પ્રમાણે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના સમય દરમિયાન તાપમાન ઘટશે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। 15 થી 16 ફેબ્રુઆરીના રોજ ફરી તાપમાન વધી શકે છે। ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે। 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે અને ઉનાળુ પાકનું વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે। જ્યારે 12 થી 15 ફેબ્રુઆરીના બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે। હવે વાત આણંદની। આણંદમાં વધુ એક નશાબાજનું કારસ્તાન। સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો। બાઇક અને સાયકલ ચાલકને અડફેટે લીધા। સ્થાનિકોએ બંનેને ઝડપી પોલીસને સોંપ્યા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। કારમાં સવાર અન્ય એક યુવક પણ નશાની હાલતમાં હોવાનો દાવો છે। આણંદમાં 9 દિવસમાં 3 ઘટનાઓ બની। 1 ફેબ્રુઆરી, 8 ફેબ્રુઆરીએ પણ આ જ રીતે અકસ્માત સર્જાયો હતો અને આ ત્રીજો બનાવ હવે સામરખા ચોકડી પાસે બન્યો, જ્યાં એક નશાબાજે એક સાયકલ સવાર અને બાઇક સવારને અડફેટે લીધા। નશાની હાલતમાં હોવાનો દાવો છે। અગાઉ 1 ફેબ્રુઆરીએ નાવલી પાસે નબીરાએ અકસ્માત સર્જી 7 લોકોને અડફેટે લીધા હતા, જે પૈકી 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો। ગત રોજ જ આરોપી જેનિશને જેલના સળિયા પાછળ ધકેલાયો છે। જ્યારે 8 ફેબ્રુઆરીએ એ જ વિસ્તારમાં ભર બપોરે વધુ એક દારૂડિયાએ નશામાં ચૂર થઈ એક બાઇક ચાલકને અડફેટે લઈને ઘાયલ કર્યો હતો, જેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો અને હવે ફરી આણંદની સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં જ એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આવા નશાબાજોની કાર પર તંત્ર ક્યારે બ્રેક લગાવશે? બનાસકાંઠાના સુઈગામ ભાભર નેશનલ હાઈવે નજીક ભારતમાલા રોડ પર જોરાવરગઢ નજીક કાર પલટી ખાઈ ગઈ છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હોવાનું અનુમાન છે। કારમાં સવાર 3 માંથી 2 લોકો ફરાર થઈ ગયા છે। એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો છે। પલટી ગયેલી કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલ પણ મળી આવી છે।
તો તસવીર સુઈગામ ભાબર નેશનલ હાઈવે નજીકની છે। જોરાવરગઢ નજીક આ કાર પલટી ખાઈ ગઈ છે અને આ કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો પણ મળી આવી છે। 2 લોકો ફરાર થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિને લોકોએ પકડી પાડ્યો છે। ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થવાના દ્રશ્યો સામે આવ્યા। એસટી વિભાગના સરકારી વાહનનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું। એસટી વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારને ટોઈંગ કરીને લઈ જવામાં આવતી હોવાના વિડીયો વાયરલ થયા। જાહેર માર્ગ પર સરકારી વાહન પાછળ ખાનગી વાહન બાંધીને લઈ જવાતું હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો। જો કે આ ખાનગી કાર કોની હતી અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી એ પણ તપાસનો વિષય છે। વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલે 3 આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી। આરોપી નેહા દોશી, તેજલ દોશી અને જતીન દોશીએ કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી। સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આરસી કોડેકરે જામીન નહીં આપવા કોર્ટમાં દલીલ કરી। ભોગ બનનારા પરિવારો તરફથી સિનિયર વકીલે પણ ઊંડાણપૂર્વક તથ્યો રજૂ કર્યા। દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે 3 આરોપીઓની જામીન અરજી ફગાવી હતી। બાળકો અને શિક્ષકો આ કાંડમાં જે મૃત્યુ પામ્યા છે એમાં હજુ એમની પ્રથમ પુણ્યતિથિ પણ આવેલી નથી। તેવામાં જ્યારે પ્રથમ તબક્કાની તપાસ ચાલતી હોય, તપાસ પેન્ડિંગ હોય, એવામાં આ લોકોને જામીન ન આપી શકાય। અનેક કારણો અમે નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ મૂક્યા અને તથ્યો જે નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા એ તમામ બાબતોને દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર સેશન્સ કોર્ટે 3 જામીન અરજી રદ કરી છે। ભરૂચના અંકલેશ્વરમાં આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોને હેરાનગતિ થતી હોવાનું સામે આવ્યું। બાળકો ઠંડી વચ્ચે પોતાના રૂમથી બહાર આવી ધરણા પ્રદર્શન કર્યું। છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને જાતિ વિષયક શબ્દો બોલી મારવાની ધમકી અપાતી હોવાનો બાળકો તરફથી આરોપ લગાવાયો છે। અંદરથી પણ મારતા છે અને તે બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે। પછી તારે કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે। અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને મારામાર વારંવાર અમને ટોકે છે કે અમે ટોકે છે એટલે અમે વાંચવામાં ડિસ્ટર્બ થતા છે। રાજ્યના લાખો પરિવારોને આજે મળશે સપનાના ઘર। પીએમ મોદી આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગુજરાતના તમામ 182 વિધાનસભા ક્ષેત્રો પણ આ કાર્યક્રમની અંદર જોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ઉપસ્થિત રહેશે। 1,31,454 આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે। તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાશે। આ સાથે રાજ્યના 33 જિલ્લાઓની 182 વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાના આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે। પંચમહાલ જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લીસોસરાના રહેવાસી દાદુભાઈ અને લાડપુરના રહેવાસીની સતીશ કુમારને ₹1,20,000 રૂપિયાની સહાય મળતા તેમણે પોતાના સ્વપ્નનું પાકું મકાન બનાવ્યું છે। તેઓ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહી છે। નમસ્કાર, મારું નામ દાદુભાઈ રાજુભાઈ મેઘવાળ છે। હું લીલેસરા મેઘવાળ ફળિયામાં રહું છું અને પહેલાં મારે કાચું મકાન હતું ને હું ને મારો પરિવાર ઘણા હેરાન થતા હતા। અત્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું છે। 1,20,000 રૂપિયા મળ્યા। મેં મારું મકાન પાકું ધાબાવાળું બનાવી દીધું છે। અત્યારે હું ને મારો પરિવાર સુખ શાંતિથી રહીએ છીએ। સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। મારું નામ રાવળ સતીશ કુમાર ગણપતરામ છે। હું લાડપુર ગામનો રહેવાસી છું। પહેલાં હું મારા પરિવાર સાથે કાચા મકાનમાં રહેતો હતો। ખૂબ જ અગવડભરી પરિસ્થિતિમાં અમે જીવન પસાર કરતા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી 1,20,000 રૂપિયા સરકારશ્રી તરફથી મળ્યા। એમાંથી મેં મારું પાકું મકાન બનાવ્યું છે અને હવે મારા પરિવાર સાથે આનંદપૂર્વક રહું છું। એ બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર। આજે પૂરું થશે ગુજરાતના લાખો પરિવારોનું પોતાના સપનાનું ઘરનું સપનું।
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને અને કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારજનોને પાકા મકાનોની ચાવી આપવામાં આવશે. પીએમ મોદી રાજ્યમાં 2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 3,063 આવાસોનું લોકાર્પણ અને આંબેડકર આવાસ યોજનાના કુલ 521 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. પંડિત દીનદયાળ આવાસ યોજનાના કુલ 354 આવાસો મળી 3,938 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીને તેના પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત 17,910 અને શૌચાલય માટે 12,000 મળી કુલ 1,50,000ની સહાય આપવામાં આવે છે. લાભાર્થીને મકાન બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 100 ચોરસ મીટરનો પ્લોટ વિના મૂલ્યે આપવામાં આવે છે. વડગામના જલોત્રા ગામની લાભાર્થી મહિલાનું સપનાના ઘરનું સપનું પૂરું થતા પીએમ અને સીએમનો આભાર માન્યો હતો. આજે પીએમ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને અંબાજી નજીક કુંભારિયા અને વડગામના જલોત્રા ગામમાં પીએમ આવાસ યોજના સહિત વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવાશે. તદુપરાંત પીએમ મોદી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરશે. કાચા મકાનમાં પહેલાં રહેતી હતી. કાચા મકાનમાં સાહેબ મને ઘણી બધી તકલીફો પડતી હતી. રહેવા ઘરમાં પાણી પણ ભરાઈ જતું, અનાજ બગડતું, મારા બાળકો પણ પલળતા, એટલે ખૂબ મને તકલીફ હતી. મારા રહેવા માટે પણ સાહેબ ઘર નહોતું, પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને ઘર મળ્યું અને મારું સપનું પણ સાહેબ પૂરું થયું. તે માટે હું સીએમ સાહેબનો અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિરમાં દર્શન પણ કરશે. અંબાજીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરાશે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આ લોકાર્પણ થશે. નવા આવાસ માટે ખાતમુહૂર્ત અને શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં પ્રધાનમંત્રી રોજગાર અંતર્ગત 400 જેટલી મહિલાઓને રોજગાર પૂરા પાડવા માટે વિવિધ સાધનોનું પણ વિતરણ કરાશે. અહીંયા નારી સશક્તિકરણ માટેનું એક આખો સ્ટ્રક્ચર ઊભો કરવામાં આવ્યો છે, જેમાં અહીંયાની કરીબ 450 જેવી આદિવાસી બહેનોને રોજગાર આપવા માટે દોના બનાવવાનો આખો એક સ્ટ્રક્ચર છે. પછી અગરબત્તી માટેનું છે, માટીકામ માટેનું છે, અને પછી જલોત્રામાં પણ જે 100 ઘરો તૈયાર છે એમનું લોકાર્પણ છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. ભાજપનું આજથી ગાંવ ચલો અભિયાન શરૂ થઈ રહ્યું છે. બનાસકાંઠાના જલોત્રામાં ગાંવ ચલો અભિયાનની શરૂઆત થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જલોત્રાથી ગાંવ ચલો અભિયાન કાર્યક્રમમાં જોડાશે. મુખ્યમંત્રી રાત્રિ રોકાણ કરી સવારે સભા અને ખાટલા બેઠક કરશે. સાંજે 5 વાગે જલોત્રા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 94 મકાનોનું લોકાર્પણ કરશે. સુરતના ઉધનામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંદિરમાં રહેલી દાનપેટીમાં હાથ ફેરો કરી ગયા. મંદિરમાં ચોરીની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ. મોડી રાત્રે ત્રાટકેલા આ તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો. 3 જેટલા શખ્સો મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા અને ચોરીની લાઈવ તસવીરો સીસીટીવીમાં જોઈ શકાય છે. ઉધના પોલીસે હાલ આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ તસ્કરોએ મંદિરને પણ છોડ્યું નથી, ભગવાનને પણ બખ્શ્યા નથી અને મંદિરમાં રહેલી દાનપેટીમાંથી હાથ ફેરો કરી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું. પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, ભાવનગરના પ્રભારી સંજયસિંહ સરવૈયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ઉપરાંત કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને આયોજન અર્થે આ સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમમાં પ્રતાપ દુધાતે દારૂ જુગાર સહિતના મુદ્દાને લઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. જલારામ બાપા વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી અંગે પણ પ્રતાપ દુધાતે નિંદા કરી. જેટલા કાર્યકર્તાઓ છે એ ખુદ સંસદ સભ્ય હોય, એના ભાગરૂપે ચૂંટણી કેમ લડી શકાય એનો રોડમેપ તૈયાર કરવામાં આવશે અને ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ પ્રમાણે ઇલેક્શનની તૈયારીઓ પૂર્ણ થઈ જાય એના ભાગરૂપે અમે મિટિંગો લઈ રહ્યા છીએ અને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ભરૂચથી એક સમાચાર આવી રહ્યા છે. ચૈત્ર વસાવાનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો. હિન્દી ફિલ્મનો ડાયલોગ બોલ્યા વસાવા. ચૈત્ર વસાવા હે કભી ઝુકેગા નહીં.
લોકસભાની જંબુસર આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવાએ આ હુંકાર ભર્યો હતો. તેમણે ફિલ્મી અંદાજમાં કહ્યું, ચૈતર વસાવા હૈ, કભી ઝુકેગા નહીં. લોકસભાની જંબુસર આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠક હતી અને તે દરમિયાન ચૈતર વસાવાએ જણાવ્યું, समझ के रखा है क्या? चैतर वसावा है, कभी झुकेगा नहीं साला. बराबर છે. તો આપણે ક્યારે કોઈને ગભરાતા નથી, કેમ કે આપણી દિશા સાચી છે, આપણી લડત સાચી છે અને આપણે એ લોકોને પણ કહીએ છીએ આવી જાવ મેદાનમાં. અમે તો જાહેર થઈ ગયેલા છે ઉમેદવાર ભરૂચ લોકસભા ગઠબંધનમાં. આવી જાવ તમે પણ આ મેદાનમાં, ખબર પડશે ચૈતરભાઈની તાકાત અને અમારા લોકોની તાકાત. બનાસકાંઠાના વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે માનવતાને મહેકાવી. જ્ઞાનીબેને એમ્બ્યુલન્સ આવે તે પહેલા એક ઇજાગ્રસ્તને પોતાની ગાડીમાં બેસાડી સારવાર અર્થે ખસેડ્યો હતો. ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જે બાદ એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ્ઞાનીબેન પોતાની કારમાં ઇજાગ્રસ્તને બેસાડી ભીલડી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. અકસ્માતનો ભોગ બનેલ યુવકને જરૂરિયાત સમયે જ્ઞાનીબેને કરેલી આ મદદનો વિડીયો પણ વાયરલ થયો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું, જેની સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેખાવો, વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો. આ બાજુ વડોદરામાં પણ પડઘા પડ્યા. રાહુલ ગાંધીએ આપેલા ઓબીસી અંગેના નિવેદનને લઈ ભાજપે ઉગ્ર પ્રદર્શન કર્યું. વડોદરા શહેરના બેરીડેન સર્કલ પાસે વિરોધ કરાયો. ભાજપ કાર્યકર્તાઓ સહિત ઓબીસી સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. રાહુલ ગાંધીના પુતળાના દહનનો પણ પ્રયાસ કરતા પોલીસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. પુતળું બચાવવા માટે ભાજપના કાર્યકર્તાઓની દોડ લાગી. પુતળા દહન થાય તે પહેલા પોલીસે કબજે કર્યું. પુતળા દહન વિના વિરોધ કરવામાં આવ્યો. રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે તેવી માંગણી કરાઈ. તો મોરબી ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાહુલ ગાંધી નિવેદન પાછું ખેંચે અને માફી માંગે તેવી માંગ કરવામાં આવી. વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાં આગ લાગી હતી. મુંબઈના ભિવંડીથી અમદાવાદ તરફ જઈ રહેલો એક ટેમ્પો પારડી નજીક પહોંચતા જ ટેમ્પોના આગળના ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. આથી પરિસ્થિતિ પારખી ગયેલા ટેમ્પો ચાલકે ટેમ્પોને થોભાવી દઈ તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં ટેમ્પોનું આખું કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનો પણ થંભી ગયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે હાઈવેના વાહન વ્યવહારને થોભાવી દીધો હતો. બનાવની જાણ થતાં જ પારડી ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ટેમ્પોમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. આખરે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવા સફળતા મળી હતી. અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ પૂર્વ વિસ્તારમાં એક યુવાન બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો હતો. રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સ લટકી અને ખુલ્લેઆમ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કરતા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે સર્પાકાર રિક્ષા, એક ટ્રેક્ટર અને એક મિની ટેમ્પોની વચ્ચેથી જોખમી રીતે ઓવરટેક કરે છે. બાદમાં આગળ જતા રિક્ષામાં પાછળ બેઠેલા બે શખ્સ બહાર લટકી અને છરી બતાવી રહ્યા છે. બંને શખ્સ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કરે છે. રિક્ષા ચાલક આસપાસના વાહન ચાલકોમાં જીવ જોખમમાં મુકાય તે પ્રકારે રિક્ષા ચલાવી રહ્યો હતો, જે કારણે નિરાંત 4 રસ્તાથી વસ્ત્રાલ 4 રસ્તા સુધી દહેશત ફેલાઈ ગઈ. વાહન ચાલકો રીતસરના ડરી ગયા. રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસ રિક્ષા માલિક સુધી પહોંચી હતી. પોલીસે અમરાઈવાડીમાં રહેતા ઉદય ગોસ્વામી નામના રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા બે અન્ય વ્યક્તિને પણ પોલીસે શોધીને જેલ હવાલે કર્યા છે.
આ ખેડૂતો પાણી માટે એકત્ર થયા છે. આ ધરતીપુત્રોએ પાણી માટે તંત્રને બતાવ્યું છે પાણી, કેમ કે કચ્છના ખેડૂતોને પાણીદાર બનાવવા માટે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ નાખવામાં તો આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા ખેડૂતોની ધીરજ ખોટી છે. દુધઈ સબ બ્રાન્ચનું કામ ઝડપથી પૂરું કરવા માંગ સાથે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે કિસાન સંઘની સભા મળી હતી. ભુજમાં મળેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. નર્મદા લાવો, કચ્છ બચાવો નારા લગાવી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સભા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રના પાપે નર્મદા કેનાલનું કામ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડ્યું છે. પાણી વગર હવે ખેડૂતો વલખા મારી રહ્યા છે, ત્યારે ઝડપથી કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં ઘીમાં ઘાલમેલ થતી હોવાનો ખુલાસો થયો. વારંવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થ ઝડપાતા રહે છે, ત્યારે ફરી એકવાર રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા. રાજકોટના રણછોડ નગર 5 વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા, જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરાતા હોવાની શંકા છે, ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં 30 કિલો લૂઝ ઘી, રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. બંનેના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા. આ પહેલા પણ રાજકોટમાંથી દૂધના નમૂના લેવાયા હતા. રાજકોટની અલગ અલગ 30 ડેરીમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ઠંડીના નવા રાઉન્ડ શરૂ થતા લોકો ઠૂઠવાઈ ગયા છે, ત્યારે હજી પણ 3 દિવસ સુધી ઠંડી ભૂક્કા. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત સુરતની. સુરતના ટેક્સટાઇલ્સ માર્કેટમાં પાર્સલ ઉઠાવવાની કામગીરી કરતા કારીગરોને ઢોર માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટનામાં 4 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. માર મારતા હોવાનો વિડીયો પણ વાયરલ થતા પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી હતી. હાલ ફરાર બિલ્ડર અને મેનેજરની શોધખોળ ચાલી રહી છે. बिल्डर और मैनेजर सब इधर ही नीचे बैठे थे पार्सल के पास में. बोले हमने बुझाया तो बोला ये तो पता चले कि यहाँ आग लगाया किसने, लगा कहाँ से, सिगरेट किसने फेंका या कैसे होगा. फिर उन लोगों ने क्या गाली देना चालू किया, तुम्हारी औकात क्या है, मैं तुमको क्यों कैमरा दिखाऊंगा, तुम निकलो यहाँ से, माधव तुम हो कौन, उल्टा सीधा मतलब गाली देना चालू कर दिए. हम लोग फिर उनको बोले कि साहब गाली मत दो, इतना अगर हमारा भी हक है, अगर मार्केट में काम कर रहे हैं, पार्सल का मजदूरी कर रहे हैं, तो इतना पूछने का हमारा हक है, इसमें कोई गलत काम नहीं है. फिर उसने क्या हाथापाई चालू कर दिया. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 શખ્સોએ એક યુવકને ફોન ચોરીની આશંકાએ ઢોર માર માર્યો હતો. 1 ફેબ્રુઆરીએ મોબાઈલ રીતેશ અને શિવાય નામના બંને શખ્સોએ રાહુલને ઘર બહાર લઈ જઈ ઢોર માર માર્યો, જેથી રાહુલના શરીરના તમામ ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે રાહુલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ ઘરે પરત લાવવામાં આવતા ફરી તબિયત લથડી હતી અને ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં જ મોતને ભેટ્યો હતો. સમગ્ર કેસમાં 2 આરોપી પૈકી 1 આરોપી પર 5 જેટલા ગુના નોંધાયેલા છે. પ્રોહિબિશનના કારણે થઈને કોઈ બાબત હોય એવું નથી. તેમની મોબાઈલ ચોરીના સંબંધિત જે એના ઉપર એલિગેશન હતા, કારણ કે આ કામનો જે મૃતક જનાર છે એ પોતે મોબાઈલ સ્નેચિંગમાં, ચેઇન સ્નેચિંગના ગુના પણ એના ઉપર દાખલ થયેલા છે. તો આ 2 મિત્રોને જે એમના ખોવાયેલા મોબાઈલ છે તેની ચોરી આણે જ કરી હોય તેવું એના ઉપર એલિગેશન કરી અને એને માર મારેલો હતો. લાઠીના જાડા જાડા લાકડાઓથી સાહેબ એને બહુ મારેલ છે. એના ફેફસા પણ ફાટી ગયા છે સાહેબ. એની કિડનીઓ પણ બહુ ઈર્જા થઈ છે. માથામાં, બૈડામાં, શરીરના તમામ અંગે એને ઈર્જા કરેલ છે. અને આ 2 શખ્સ વિરુદ્ધ કડી કાર્યવાહી કરવામાં આવે એવી મારી સરકારને ખાસ વિનંતી છે. અમદાવાદ મહાનગરપાલિકાના વર્ગ 3 અને 4ના કર્મચારીઓને યુનિફોર્મના રોકડા રૂપિયા ચૂકવવામાં આવશે. એએમસી કર્મચારીને 4,33 લાખ રૂપિયાના કપડાં અને જૂતા પણ આપવામાં આવશે. આ ઉપરાંત યુનિફોર્મ સાથે જૂતા, ગરમ કોટ અને રેનકોટ માટે પણ રોકડા ચૂકવાશે, જેમાં સફાઈ કર્મચારી પુરુષને 1,820 રૂપિયા, સ્ત્રી કામદારને 1,852 રૂપિયા ચૂકવવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાની મટીરીયલ એન્ડ પરચેસ કમિટીએ કર્યો છે. આજે જે કમિટીમાં ત્રીજા અને ચોથા વર્ગની પાત્રતા ધરાવતા કર્મચારીઓને સ્ત્રી અથવા પુરુષ બંનેને જે યુનિફોર્મ જે ચૂકવણીની વાત છે એ 22-23 અંતર્ગત એ રોકડ સ્વરૂપમાં ચૂકવણી કરવાની છે. અને બૂટ સંપલની વાત કરીએ તો 2 વર્ષે 1 જોડી એ પણ રોકડમાં ચૂકવવાની વાત છે. આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.